નિયમનો ફાયદો. પાળ વગરનું તળાવ, કિનારા વગરની નદી અને તાર વગરની સિતાર ખલાસ થાય છે. બંધન વગરનું જીવન ખતમ થઈ જાય છે. નિયમમાં રહેશો તો જ આપણા મન ઉપર કાબુ સંયમ રહેશે. એક શેઠ શેઠાણી, તેમને એક દીકરો, 12-13 વર્ષનો, પણ ધર્મમાં જરાય રસ નહીં. શેઠ શેઠાણી ખૂબ જ ધર્મિષ્ઠ, એટલે કોઈ પણ મહારાજ સાહેબ આવે ત્યારે દીકરાને વ્યાખ્યાન સાંભળવા લઈ જાય કે ક્યારેક તો તેના જીવનમાં ધર્મ ભાવના જાગૃત થશે. હવે એકવાર એક મોટા આચાર્ય મહારાજ આવ્યા, દીકરાને વ્યાખ્યાન સાંભળવા લઈ ગયા. છેલ્લે ગુરુ મહારાજને વંદન કર્યા. ગુરુજીએ પૂછ્યું કે શું સમજ્યો ભાઈ? તો દીકરો કહે છે કે આપ પ્રવચન કરતા હતા ત્યારે આપના ગળાના કાકડા 1008 વાર ઊંચા નીચે થયા તે મેં ગણ્યું. ગુરુ મહારાજ તો મનમાં સમજી ગયા કે આને શીખવાડવાનો કોઈ અર્થ નથી. બીજે વર્ષે ચાતુર્માસમાં હજી એક મહારાજ સાહેબ આવ્યા. શેઠ દીકરાને વ્યાખ્યાન સાંભળવા લઈ ગયા. કીધું ભાઈ ધ્યાનથી સાહેબની વાત સાંભળજે તો તારું જીવન સુધરશે. આ વખતે પણ વ્યાખ્યાન પૂરું થયું પછી સાહેબને વંદન કરવા ગયા. ગુરુ મહારાજે પૂછ્યું કે કંઈ સમજ્યો કે નહીં? હા, હું બેઠો હતો ત્યાં એક કીડીનો દર હતો. હું વિચાર જ કરું છું કે આટલા નાના દરમાં આટલી બધી કીડીઓ કેવી રીતે રહેતી હશે. મારા થોડા પાકા હતા એટલે કે બાધા તો તમારે લેવી પડશે, નહીંતર હું અનશન કરીશ. દીકરો હોશિયાર હતો, તેણે કીધું કે મને બાધા આપો. આખા નાળિયેર ખાવાના નહીં, તોડીને જ ખાવાના. મારા સાહેબ કહે કોઈ પણ આખા નાળિયેર ખાઈ જ ન શકે. આવી ફાલતુ બાધા ન ચાલે. બીજું કંઈક બોલ. દીકરો કહે છે કે મારા ઘરની સામે એક કુંભાર છે. જમતા પહેલાં તેની ટાલ જ્યાં સુધી તે ઘરની સામે રહે છે અને જીવે ત્યાં સુધી જમતા પહેલાં એની ટાલ જોયા બાદ જ જમીશ. આ બાધા આપો. સાહેબજીએ બાધા આપી દીધી. હવે જમતા પહેલાં રોજ કુંભારની ટાલ જોઈ આવે અને પછી જ જમી લે. એક દિવસ દીકરો જમવા બેઠો. માએ પૂછ્યું કુંભારની ટાલ જોઈ? તો યાદ આવ્યું કે આજે ભૂલી ગયો છું. એટલે તરત જ તેના ઘરે જાય છે. પણ તેની પત્ની કહે છે કે તે તો ગામ બહાર સીમમાં માટી લેવા ગયા છે, કલાક 2 કલાકમાં આવી જશે, પછી મળજો. દીકરો તો ભૂખ લાગેલ એટલે ગામ બહાર પહોંચી ગયો. દૂરથી કુંભારને જોયો એટલે જોરથી બોલ્યો કે જોઈ. હવે કુંભારને તો સોનાનું ચરું તથા સોનામાં ઓરો મળે. તેને એમ કે આ ચરું જોઈ ગયો લાગે છે એટલે તરત જ દોડીને તેને ઊભો રાખે છે અને કહે છે કે આપણે સરખે ભાગે વેચી લઈએ. દીકરો તો ખુશ થયો કે આ બાધામાં આટલો લાભ તો સાહેબને બધી બાધા લેવી જોઈએ, ખૂબ જ લાભ થશે. ઘરે મા બાપને સોના મોહર ચરવું બધું આપે છે અને પોતે મહારાજ સાહેબ પાસે દિલથી મનથી જાય છે અને આ જીવનમાં ધર્મ ઉપર વિશ્વાસ વધતો જાય છે અને આખરે દીક્ષા લે છે અને ખૂબ જ સુંદર ધર્મ આરાધના કરે છે. પ્રભુનો પ્રેમ એટલે તમે પ્રભુના સંપૂર્ણ સ્વીકાર કરો. જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઈ રહેતું નથી. જે કંઈ થાય છે તે પ્રભુની કૃપાથી, પ્રભુના પ્રભાવથી જ થાય છે. આકાશમાં ઊંડાને જેમ માપવું જેમ મુશ્કેલ હોય છે, તેમ પરમાત્માની પરમ કૃપાને પામેલા સંતોને પણ સંપૂર્ણપણે સમજવા કપરું કાર્ય છે. પરમાત્માના સંપૂર્ણ સમર્પિત થયેલ એ મહાપુરુષોના નામ સ્મરણથી સર્વ કષ્ટો ટળી જાય છે. તપ ના થાય તો ચાલશે, પણ કોઈની ઉપર ક્યારેય તપતા નહીં. ટૂંકમાં નિયમમાં આવવાથી આપણામાં સંયમ આવે છે ને જીવનમાં તમારી સુવાસ ચો તરફ ફેલાય છે. નિયમમાં રહેશો તો જ આપણું મન, જીભ બધું કાબૂમાં રહે છે. ફાયદો જ ફાયદો છે જો નિયમ લેશો તો. આજે બાળકને જરૂર છે સંસ્કાર અને શિક્ષણના વારસાની. એવો વારસો કે જે જીવનના દરેક મોડ પર તેનો સાથ આપશે. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા ઉત્તમ છે અને અંગ્રેજી ભાષા સર્વોત્તમ છે, કારણ કે સમગ્ર વિશ્વમાં તે સર્વમાન્ય છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે એટલે ત્રણેય ભાષા બાળકોને શીખવાડવી જરૂરી છે. મનુષ્યનો આંતરવૈભવ તેની ગુણ સંપત્તિ છે. પરદેશ ગયેલા રોકફેલરને પૂછવામાં આવ્યું, આપને જીવનમાં શાની ઉણપ છે? અબજો ડોલરોનો માલિક રોકફેલર કહે છે, સાચા મિત્રોની ઉણપ છે. પત્રકારો આદિ વિચાર કરે, જેની આજુબાજુ ગોળની ઉપર માખી, ફૂલની પાછળ ભમરા ગુંજે તેમ મિત્રો વેંટળાયેલા છે અને તે કહે છે કે સાચા મિત્રોની ઉણપ છે. મનની મૂંઝવણ રોકફેલર પાસે રજૂ કરતા રોકફેલરે કહ્યું, આ રોકફેલરના મિત્રો નથી, આ બધા તો ડોલરના મિત્રો છે. રોકફેલરની પાર્ટી ઉઠે તો બધા રૂઠે. એક કવિએ સરસ વાત કરી છે, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, યામે સુખ દુઃખ વામીએ 100 લાખણ મેં એક.
માનવતાના મૂલ્ય ઘટ્યાને ધનવંતા રહી જામી, પાપને પુણ્યની વાતો જાણે થઈ ગઈ સાવ નકામી. દુનિયાની આ પરિસ્થિતિને કોઈ શકે ન પામી, સાચો રાહ તાળો સ્વામી, હે પ્રભુ મહાવીર સ્વામી. જેની પાસે ઘણું બધું છે તે સુખી નથી, પણ જે ઘણા બધા વગર ચલાવી શકે તે સુખી છે. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.